Very good afternoon to one and all present here. On behalf of Silver Rock University, it is indeed a pleasure to have such an intellectual crowd gathered here this morning till afternoon. થોડીક યુનિવર્સિટીની વાત કરીશ અને હાઉ ડીડ વી ગેટ અલોંગ વિથ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, કારણ કે સૌથી મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રાઉડ સાથે વાત કરી રહ્યા છીએ તો એનો પર્પસ અને શું અપેક્ષાઓ છે આવનારા સમયમાં એ પણ ક્લેરિટી મળી શકે. યુનિવર્સિટીનું જે કેમ્પસ જેમાં આપ અત્યારે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છો એની સ્થાપના 2009માં કરી. એઝ એન એન્જિનિયરિંગ કોલેજ વી વેર ઇન્સેપ્ટેડ અને લગભગ 5 વર્ષ પહેલાં એટલે કે 2019માં અમને સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. હવે યુનિવર્સિટીની વાત કરું તો વી આર ક્વાઇટ યંગ. યુનિવર્સિટીની વાત કરીએ તો કોઈને બી ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઘણી બધી એવી લોંગ સ્ટેન્ડિંગ યુનિવર્સિટીઝના નામ યાદ આવે જ, પરંતુ હું જે યુનિવર્સિટી રિપ્રેઝેન્ટ કરું છું એનું મિશન અને વિઝન, કારણ કે અમે જેમ અત્યારે આપણે આ પર્સનાલિટીની વાત કરી કે લોકો આપણને આપણા કાર્યોથી ઓળખવાના છે. આથી 50 વર્ષ પછી કદાચ કોઈ આપણા વિશે વાત કરે, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ વિશે, કે આ સિલ્વર રોક યુનિવર્સિટી વિશે, કે મંચ ઉપર બિરાજેલા લોકો વિશે, તો એના કાર્યોથી થવાનું છે. તો યુનિવર્સિટીનું અમારું મિશન છે કે જે કરિક્યુલમ બનાવ્યો છે એને તો સારી રીતે ભણાવવું જ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ મેક ધેમ ઇન્ડસ્ટ્રી રેડી, એમ્પ્લોયેબલ બનાવવા વિદ્યાર્થીઓને. એટ ધ સેમ ટાઈમ વી બિલીવ ઇન 360 ડિગ્રી ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ. તો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે શું? કારણ કે અત્યારનો જે વિદ્યાર્થી છે, તમે પણ ક્યારેક વિદ્યાર્થી જ હતા અને આજે એક પ્રબુદ્ધ નાગરિક છો અને સમાજમાં કદાચ ઘણું બધું જ્ઞાન ધરાવો છો કે શું થઈ રહ્યું છે અને એમાં આપણે કેવી રીતે ઇમ્પ્રોવાઇઝેશન કરી શકીએ. તો આ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે, આઈ એમ રિયલી પ્રાઉડ ટુ શેર કે માત્ર 15 વર્ષ જૂની સંસ્થા, એટલે આ કેમ્પસ માત્ર 15 વર્ષ જૂનું, પણ હાલમાં કદાચ અમુક લોકોને જાણીને આશ્ચર્ય પણ થશે કે હાલમાં 24,000 વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે. 24,000, 24,000 યંગ માઇન્ડ. તો ઇટ્સ નોટ ઇઝી ટુ રન ધ શો, પણ યુનિવર્સિટીની એક જવાબદારી છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવું જ, પરંતુ ભવિષ્યમાં જેમ અત્યારે ઉદાહરણ કોટ કર્યું આપ છો એવી રીતે એમને પણ યાદ કરવામાં આવે, એ લોકો પણ આ બાબતે કંઈક કોન્ટ્રીબ્યુશન આપી શકે દેશના પ્રગતિમાં. એ પણ ફરજ છે યુનિવર્સિટીની. તો જ્યારે જયંતભાઈ સાથે, વસંતભાઈ પટેલ સાહેબ સાથે વાતચીત થઈ કે આ રીતની કોઈ સંસ્થા છે RSSની અને આ બાબતે ચિંતા કરે છે, તો અમને થયું કે પ્રોબેબલી વી આર ધ બેસ્ટ કસ્ટમર, વી કેન બી ધ બેસ્ટ બેનિફિશિયરી. કારણ કે સંસ્થાનો મોટિવ અને અમારી યુનિવર્સિટીનો મોટિવ પણ એક જ છે, માત્ર વિદ્યાર્થીને એજ્યુકેટ નથી કરવા પણ જાગૃતતા પણ લાવવી છે. કારણ કે અત્યારે ભલે એ કસ્ટમર છે, ટુમોરો હી મે બીકમ ઓર શી મે બીકમ ડિલિવરેબલ પર્સન, રાઈટ? એ કદાચ કોઈ બિઝનેસમેન બન્યો, એન્ટરપ્રેન્યોર બન્યો. તો આજે જો એ સમજણ અમે એમાં મૂકીશું કે એઝ એ કસ્ટમર, એઝ એ ગ્રાહક તારે શું અપેક્ષા રાખવી જોઈએ કે જેથી કાલે જો એ સપ્લાયર બની રહ્યો છે તો આ જ વસ્તુ વેધર આઈ એમ ડિલિવરિંગ ઓર નોટ, ધેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી સેન્સિબલ ટુ બ્રિંગ એન અવેરનેસ અબાઉટ. અને એટલે જ અમે હોલ હાર્ટેડલી જયંતભાઈ સાહેબ, વસંતભાઈ પટેલ સાહેબ એ બધાને કીધું કે વી આર વેરી મચ વિલિંગ. વી ઓલ્સો હેવ અ લો કોલેજ હિયર. તમે જોયા હશે સવારે અમુક વિદ્યાર્થીઓ પણ હતા, અત્યારે પણ હાજર છે, ફેકલ્ટી મેમ્બર્સ પણ હાજર છે. તો ઇટ્સ ઓલ અબાઉટ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ યુનિવર્સિટી ઇન બ્રિંગિંગ એન અવેરનેસ અબાઉટ વેરિયસ લોસ. તમારી જે ગ્રાહક તરીકેની જે અપેક્ષા હોય છે કંપની પાસેથી,
સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આટલી જાણ છે કે નહીં. લેટ મી એડમિટ કે કદાચ હું પણ એઝ એ વાઇસ ચાન્સેલર એક લર્નેડ વ્યક્તિમાં આવું, બટ ધેર આર મેની લોસ ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ દેટ આઈ હેવ ઓલ્સો પરસ્યુડ એ લો. હું એન્જિનિયરિંગમાં પીએચડી છું, પણ આઈ એમ ઓલ્સો એન LLB ગ્રેજ્યુએટ. તો ઘણા બધા વસ્તુ એવી હતી કે જે મને પણ નથી ખબર, વિચ હેઝ ઇન્સ્પાયર્ડ મી ટુ પરસ્યુ માય LLB. અને હજુ પણ ઘણા બધા કાયદા એવા છે કે જેની મને જાણ જ નથી. મારા હક અને મારી ફરજ એ પણ કદાચ ક્યાંક ને ક્યાંક જાણ નથી. કારણ કે ઓલ થ્રુ આઉટ લાઈક એન્જિનિયરિંગનું એજ્યુકેશન કર્યું તો કોન્સન્ટ્રેટેડ મોર ઓન એજ્યુકેશન એન્ડ એન્જિનિયરિંગ. બટ બહુ જ મહત્ત્વનું છે કે વિદ્યાર્થીને એની જાણ હોય. હા, અહીંયા જેટલા લોકો બેઠા છે દરેકના ઘરે નાનું બાળક, કોલેજમાં ભણતું બાળક છે જ, કારણ કે આ આખું સિનિયર ક્રાઉડ છે, કાઇન્ડ ઓફ 40, 45, 50 પ્લસ લોકો. એટલે તમારું પણ ગ્રાન્ડ સન કે ગ્રાન્ડ ડોટર કોલેજમાં ભણતા હશે. તો તમે જ્યારે એમની સાથે વાતચીત કરશો ત્યારે અમુક ડોમેનમાં એમને કે મારો આ હક છે મેળવવાનો એની માહિતી હશે, પણ એની પાછળ એમની ફરજ શું છે એની માહિતી કદાચ બહુ ઓછાને છે. અને ઇન ઓર્ડર ટુ ઇન્કલ્કેટ દેટ વી હેવ કોલાબરેટેડ. અમને લાગ્યું કે બહુ ખૂબ જ સુંદર સંસ્થા છે ટુ બ્રિંગ એન અવેરનેસ. સો ક્યાં એમાં ઓબ્લિગેશન નથી, વિન વિન સિચ્યુએશન ફોર બોથ ધ સાઇડ્સ છે. અમને પણ ક્યાંક આના લાભ જ દેખાઈ રહ્યા છે કે હાઉ ટુ બ્રિંગ એન અવેરનેસ એઝ એ પાર્ટ. આ એક વર્ષ દરમિયાન જયંત કથેરિયા સાહેબ, વસંતભાઈ પટેલ સાહેબ એ બધાની મદદથી MRP પર સેશન કર્યું કે જેના બેનિફિશિયરી વિદ્યાર્થીઓ તો હતા પણ ફેકલ્ટી પણ હતા. અને અમે મેક શ્યોર કરીએ કે લગભગ દરેક વ્યક્તિ એમાં ભાગ લે, એનું જે સેશન થાય એમાં, કે જેથી એની અવેરનેસ આવે. અને બિલીવ મી, ઇવન આઈ વોઝ ઓલ્સો વન ઓફ ધ ઓડિયન્સ, વન ઓફ ધ પર્સન હુ વોઝ લિસનિંગ ટુ ધ સેશન. અને મને પણ ઘણી નવી વસ્તુઓ જાણવા મળી, પ્રોબેબલી એટ ધીસ એજ, એટ ધીસ પોઝિશન, કે જે મને ખબર જ ન હતી. સેમ થિંગ, જયંત સર બહુ જ કમિટેડ છે આ બાબતે. ગેમ્સ, વિડીયો ગેમ્સથી થતા ગેરલાભ, કારણ કે કદાચ યુનિવર્સિટી ક્રાઉડની વાત કરીએ તો તમે જાણો જ છો કે કોરોના કાળથી જે એક નવો રોગ વધારે પેનિટ્રેશન થયો સોસાયટીમાં એ છે વિડીયો ગેમનો. અને હજુ પણ ઘણા બધા એના વિક્ટીમ છે. તો એનાથી થતા નુકસાન અને હાઉ ટુ પ્રિવેન્ટ અને વોટ આર ધ લોસ એપ્લિકેબલ, રાઈટ. સો એનું અવેરનેસ લાયા. ઇવન મારી ત્યાં લો કોલેજ છે, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અત્યારે હાજર જ છે ઓડિટોરિયમમાં. તો એમના દ્વારા પણ મારી સમગ્ર કેમ્પસની અંદર બીજી બધી કોલેજના વિદ્યાર્થીઓ માટે એ જે કસ્ટમરના ફરજ અને જે એના મળતા લાભ, હક એના વિશે પણ અવેરનેસ લાવવા માટે હું આહવાન કરું છું મારા લો કોલેજના ફેકલ્ટીઝને. એને એકને માત્ર એક જ મોટિવ છે કે કેવી રીતે 50 વર્ષ પછી કોઈ આપણને કે આ વ્યક્તિએ આનો બીજ અહીંયા રોપ્યું હતું અને એઝ અ રિઝલ્ટ મને આ આઉટપુટ મળી રહ્યું છે, એ જાગૃતતા આવે સમાજમાં, એ જ માત્ર મોટિવ છે. ખાલી એક ચિંતાનો વિષય, લાઈક આઈ વોઝ જસ્ટ એક્સપ્લોરિંગ માય સેલ્ફ, કે આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ US અબાઉટ 3, 4, 5, 6 months બેક. અને ત્યાં મેં એક I went there as a જાગૃત ઇન્ડિયન સિટીઝન. અને હું ત્યાંના લોકો જે જાગૃત US સિટીઝન એમની મેન્ટાલિટી આઈ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે આમ તો મૂળ તો પાછો હું શિક્ષક જ છું, તો મને એમ થયું કે શું ફરક છે વિચારસરણીમાં. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે ત્યાંની સિટીઝન, ત્યાંના જે સિટીઝન લોકો છે એ બહુ જાગૃત છે પ્રોડક્ટ વિશે. અને કદાચ એટલે જ ત્યાંનું જે કંટ્રોલ છે, પ્રોડક્શન કંટ્રોલ યુનિટ, એટલે કે જે મેન્યુફેક્ચરર્સ છે, કોઈ પણ તમે શોપ, કોઈ પણ સ્ટોર એમાં તમે જાઓ છો તો જે લખ્યું છે ને એ જ વસ્તુ તમને મળે છે. એટલે કદાચ એક ડર પણ છે, બહુ કોમન શબ્દ છે કે આઈ વિલ સ્યુ ઓન યુ, રાઈટ, તારી પર કેસ કરી દઈશ, એન્ડ પીપલ આર અફ્રેડ. એટલે કદાચ જે મેન્યુફેક્ચરર છે એ પણ એટલો જ જાગૃત છે કે જો ઇફ આઈ હેવ કમિટેડ સમથિંગ, ઇફ આઈ હેવ મેન્શન્ડ, લેટ્સ સે
કોઈ પણ ખાવાની વસ્તુ લઈએ તો જે ન્યુટ્રિયન્ટ્સ લખ્યા હોય છે કન્ટેન્ટ એના, ઇફ આઈ એમ કોમ્પ્રોમાઇઝિંગ ઓન દેટ, પ્રોબેબલી ટુમોરો આઈ વિલ બી સ્યુડ એન્ડ આઈ વિલ બી નો મોર ઇન ટુ ધ માર્કેટ. એવું ઘણા ઉદાહરણો પણ મેં જોયા કે I had an opportunity to talk with one of the senior cardiologists there. અને એને પણ મને કીધું કે સૌરીન, we have been very much concerned about the patient safety. આજે કોઈ વ્યક્તિ મને મળવા આવે અને જો હું રોંગ ડાયગ્નોસિસ ભૂલથી કરું અથવા ઇન્ટેન્શનલી રોંગ ડાયગ્નોસિસ કરું છું તો મને એક ડર છે કે ક્યાંક મારી પર સ્યુ ના થઈ જાય અને ટુમોરો આઈ વિલ બી બિહાઇન્ડ ધ બાર્સ. સો વોટ ડિફરન્સ આઈ હેવ ફાઉન્ડ ઇઝ કે ત્યાંની કમ્પ્લીટ ચેઇન, એટલે મેન્યુફેક્ચરિંગ સાઇડ ટુ ધ રિસીવિંગ સાઇડ, એટલે એઝ એ કસ્ટમર, ગ્રાહક અને સપ્લાયર, એ બંને જ એટલા જાગૃત છે. અને એટલે જ કદાચ ઇફ યુ ઓબ્ઝર્વ ધ કોન્ફ્લિક્ટ્સ બિટવીન ધ ટુ પાર્ટીઝ આર મચ લેસર. સો અલ્ટિમેટલી સંસ્થા ABGP આના માટે તો કામ કરે છે, ટુ બ્રિંગ એન અવેરનેસ. અને if this happens, probably we will end up into a situation કે જ્યાં US જેવી જ સિચ્યુએશન હશે કે જ્યાં જે કમિટ થયું છે એ ડિલિવર થાય છે, રાઈટ? સો it's all about bringing an awareness. અને ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી પણ કે તમને ક્યાંક મોકો મળે તો તમારા આસપાસના યંગ ક્રાઉડને આ બાબતે અવેરનેસ લાવશો જ. આપ તો આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા. I congratulate જયંત સર અને ટીમ કે એ લોકો આટલા બધા લોકોને સેન્સિટાઇઝ કર્યું કે this shows કે છે દુનિયામાં વ્યક્તિઓ કે જે ચિંતા કરે છે અને જાગૃત છે. સાહેબ જેવા ડૉક્ટર શાહ સાહેબ સુંદર ઉદાહરણ આપ્યું. કદાચ આજે મારા માટે એ જ વસ્તુ નવી પહેલી જ વાર મને આજે જાણવા મળી કે ક્યારેક લોંગ બેક હી ફોટ ફોર ઓલ ઓફ અસ, લાઈક અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની, ડિપોઝિટ, એની પરનું ઇન્ટરેસ્ટ કદાચ મને ખબર બી નથી સર, લેટ મી બી વેરી ઓનેસ્ટ, રાઈટ? કારણ કે હું હાર્ડલી વોટ આઈ ડુ ઇઝ જે બિલ આવે એટલે આપણે ઓટોમેટિક પે કરી જ દઈએ છીએ. આઈ હાર્ડલી ગો ઇન ટુ મોર ડિટેલ, બટ ઇટ ઇઝ માય રાઇટ. સો જ્યારે આપ બોલતા હતા ત્યારે હું ત્યાં બેઠો હતો કે મને પોતાને નથી ખબર, so called learned and higher position holder in this university, how can I expect my students to know about it, right? કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે કદાચ we don't care for. પણ I really appreciate, તમે કીધું કે સર હમણાં તમે ફરી પાછું એ લોકો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો છે તો એના માટે આપ ફરી ફાઇટ કરી રહ્યા છો. આવા લોકોની સંસ્થામાં બહુ દુનિયામાં બહુ જરૂર છે કે અને દરેક જણ એક એક કોઈ એવું ડોમેન લઈ લે. ઇટ્સ ઓલ અબાઉટ bringing an awareness, and that's what we do. Silver Oak is so much committed to bring an awareness. માત્ર જે મેં તમને કીધું એ એજ્યુકેશન તો બધી જ યુનિવર્સિટી આપે છે. ઘણી બધી યુનિવર્સિટી એવું પણ કરે છે કે એજ્યુકેશનથી બિયોન્ડ પણ આપે છે ટુ મેક ધેમ મોર એમ્પ્લોયેબલ. બટ ધીસ ઇઝ સમથિંગ વિચ વી ઓલવેઝ ટ્રાય ટુ ડુ. વી ટ્રાય ટુ બ્રિંગ વેલ્યુઝ ઇન સોસાયટી. અને ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સાથે આ જોડાવાનો મોકો મળ્યો કે આ રીતે પણ સમાજની અંદર એક સુધાર લાવી શકાય છે કે જેથી 50 વર્ષ પછી જેમ GTUનું આજે નામ છે, ક્યાંક ને ક્યાંક સિલ્વર ઓક યુનિવર્સિટીનું પણ લોકો માનપૂર્વક નામ લે કે ઇટ હેઝ કોન્ટ્રીબ્યુટેડ ઇન ટુ વોટ એવર ઇટ ઇઝ ટુડે, રાઇટ? સો દેટ વી ડોન્ટ હેવ એની રિગ્રેટ લેટર ઓન. એટલે મેં તો મારી ફરજના ભાગરૂપે કુલપતિ છું યુનિવર્સિટીનો. સો મારું મોટિવ છે કે યુનિવર્સિટી કેવી રીતે આગળ વધે. ઓછા સમયમાં ઘણું બધું મેળવી લીધું છે આ યુનિવર્સિટીએ, એટલે કોઈની નજર લાગી જાય એવું પણ છે. તમે જોઈ રહ્યા છો આખું કેમ્પસ, ધો ઇટ ઇઝ અ સ્મોલ લિમિટેડ સ્પેસ, પણ અત્યારે આપ જે ઓડિટોરિયમમાં બેઠા છો હાર્ડલી કોઈ 15 વર્ષ જૂની યુનિવર્સિટીમાં હશે. All state of the art facility we have and complete 360 degree support system we have, so that અમારો વિદ્યાર્થી એક માત્ર એક પ્રોફેશનલ ના બને પણ એક સારો હ્યુમન બીઈંગ પણ બને. એટલે સારો હ્યુમન બીઈંગની અંદર પણ આ કેરેક્ટરિસ્ટિક આવે છે. અને એમાં ક્યાંક ને ક્યાંક તમે પણ આજે અહીંયા હાજર રહીને, કારણ કે જેટલું બી આપણે લર્નિંગ કર્યું આજે અહીંયાથી એ બધું જ આપણી ફરજના ભાગરૂપે આપણે ફર્ધર સ્પ્રેડ કરીશું, રાઈટ? આઈ વિલ ઓલ્સો શેર કે
તમને ખબર નથી કે અત્યારે આપણું જે ટોરેન્ટનું બિલ આવે છે તે એની અંદર પાસ્ટમાં આ બાબતે ખાસું એવું કોન્ફ્લિક્ટ કરીને પ્રયત્ન કરીને દરેક જણને કોઈ પણ લાભની અપેક્ષા લીધા વગર રાઈટ કે ભાઈ આટલું બધું પ્રયત્ન કરવામાં આવ્યો છે અને it has many other examples of successful such cases. So I consider it as an opportunity. અને આમ બી ગોલ્ડ અને સિલ્વર બે જોડે જવું જોઈએ. ગોલ્ડન જ્યુબિલી હતું અને સિલ્વર ઓક છે. So we thought, why not two precious metals to amalgamate, weld together, and let's do something together for the society. Thank you for the opportunity, and it was lovely to host you guys. કદાચ આજે આટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આયા યુનિવર્સિટીમાં, આ દિવસ ઓલવેઝ સિલ્વર રોક યુનિવર્સિટી યાદ રાખશે અને એના માટે જે લોકો મધ્યસ્થી બન્યા એના માટે પણ યુનિવર્સિટી પ્રશાસન તરફથી થેન્ક યુ સો મચ, એન્ડ વી વુડ ઓલવેઝ લવ ટુ હોસ્ટ સચ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ઇન ફ્યુચર ઓલ્સો. થેન્ક યુ.